અમરેલી પોલીસ દ્વારા રાષ્ટ્રીય રમતગમત દિવસે વોલીબોલ સ્પર્ધાનું કરાયું આયોજન. રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ મુખ્ય મથક ખાતે એક ભવ્ય વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના રમતગમત વિભાગના નિર્દેશ અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે સદ્ભાવનાપૂર્ણ સંબંધો કેળવવાનો તેમજ સમાજમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ આયોજનને સ્થાનિક સ્તરે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સ્પર્ધામાં જિલ્લા પોલીસના વિવિધ વિભાગોના કર્મચારીઓ, શાળા અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોની ટુકડીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના આયોજનથી પોલીસ મુખ્ય મથકનું મેદાન ખેલાડીઓ અને રમતપ્રેમી દર્શકોથી ઉભરાઈ ગયું હતું. આ પ્રકારના આયોજનો પોલીસ અને જનતા વચ્ચેના અંતરને ઘટાડવામાં અને યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કાર્યક્રમના સમાપન સમારોહમાં વિજેતા અને ઉપવિજેતા ટુકડીઓને જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ તેમના ઉદ્બોધનમાં રમતગમતના શારીરિક અને માનસિક ફાયદાઓ પર ભાર મૂક્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પહેલ સ્વસ્થ ગુજરાતના સંદેશને સાકાર કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે.